મોટા સમાચાર પેપર લીક મામલે મોદી કેબિનેટે લીધો છે મોટો નિર્ણય. કડક સજા, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને 10 કરોડ સુધીના દંડ સાથે સુધારા વિધેયકને મંજૂરી કેબિનેટે આપી દીધી છે. દેશના કરોડો યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર પેપર લીક માફિયાઓ સામે હવે કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે. વિરોધ પ્રદર્શન અને દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પેપર લીક વિરોધી કાયદામાં વધુ કડક સુધારા વિધેયકને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે માત્ર જેલ જ નહીં પણ આવા કેસ માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કરોડો રૂપિયાના ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે, જેથી દોષિતોને તાત્કાલિક અને સખતમાં સખત સજા આપી શકાય. હવે એ સમજીએ કે આ સુધારા વિધેયક અને કાયદામાં દંડ અને સજા અંગે કઈ મુખ્ય જોગવાઈઓ કરવામાં આવી છે. સૌથી પહેલું 10 વર્ષ સુધીની જેલ અને રૂપિયા 1 કરોડથી 10 કરોડનો દંડ. સામાન્ય ગેરરીતિ કે લીકના કિસ્સામાં 10 લાખથી 1 કરોડ સુધીનો દંડ. પણ જો કોઈ સંગઠિત પેપર લીક માફિયા, ગુનાહિત ગેંગ, પ્રિન્ટિંગ પ્રેસ કે કોઈ એજન્સી આ કૌભાંડમાં સામેલ હશે તો તેમને 10 વર્ષ સુધીની જેલ અને 10 કરોડ સુધીનો ભારે દંડ ફટકારવામાં આવશે. એટલું જ નહીં, આવી એજન્સીઓની સંપત્તિ પણ જપ્ત કરવાનો આદેશ આપી શકાશે. ફાસ્ટ ટ્રેક કોર્ટને લઈને વાત કરી લઈએ. પેપર લીકના કેસમાં વર્ષો સુધી અદાલતમાં આ કેસ લટકેલા ન રહે તે માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે અને આ કાયદા હેઠળના તમામ ગુના બિનજામીન પાત્ર રહેશે, એટલે કે પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકશે. આસાનીથી જામીન નહીં મળે. નિર્દોષ વિદ્યાર્થીઓને રાહત આપતા સમાચાર છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો કરોડો જે વિદ્યાર્થીઓ છે તેમના હિત માટે છે. પેપર લીક કરાવનાર માફિયાઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને એજન્સીઓની સામે કાર્યવાહીને લઈને છે. પરીક્ષા આપનારા સામાન્ય વિદ્યાર્થીઓને આમાંથી મુક્ત રખાયા છે. બોર્ડ પરીક્ષાઓ, યુપીએસસી, એસએસસી, નીટ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સતત સામે આવતી ગેરરીતિને લઈને દિલ્હીના જંતર મંતર સહિત દેશભરમાં વિદ્યાર્થીઓના વિવિધ જૂથો દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિસેન્ટલી એક વિડીયો પણ અપલોડ કર્યો અને તેમણે આ બાબતે કઠોર કાર્યવાહીની વાત કરી. વડાપ્રધાને કહ્યું કે દેશના યુવાનોના ભવિષ્ય સાથે રમત સહન કરવામાં નહીં આવે. પેપર લીક અટકાવવું એ આપણી રાષ્ટ્રીય જવાબદારી છે. જોવાનું રહેશે કે સંસદના આગામી સત્રમાં આ વિધેયકને લઈને આ જે કેબિનેટની મંજૂરી મળી છે એ બાદ આગામી શું અપડેટ જોવા મળે છે. આપણી એક્ઝામની જે આખી સિસ્ટમ છે એ કેટલી ફૂલ પ્રૂફ, ટ્રાન્સપરન્ટ બને છે. વિદ્યાર્થીઓ અને વાલીઓનું આ કેબિનેટથી મળી રહેલા સમાચાર બાદ શું રિએક્શન સામે આવે છે તેના પર નજર રહેશે. પણ પેપર લીક કેસમાં એક તરફ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે આ અત્યારના સૌથી મોટા સમાચાર છે અને નરેન્દ્ર મોદી કેબિનેટે લીધેલા નિર્ણયને લઈને આ મહત્વપૂર્ણ જાણકારી.